નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। જાંબુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। જાંબુની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલા હોય છે અને જાંબુને આપણી ભારતીય સંસ્કૃતિનું બ્લેકબેરી કહેવામાં આવે છે। જાંબુ ખાવાથી આપણા શરીરનું કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર મેન્ટેન રહે છે। તો જાંબુ ખાવાથી આવા તો અનેક ઘણા ફાયદાઓ થાય છે। તો એના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ અને એ સમજવા માટે મારી સાથે છેક સુધી બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। વરસાદની સિઝન શરૂ થાય એ સાથે જ બજારની અંદર આપણને જાંબુ જોવા મળતા હોય છે। જાંબુ સૌનું પ્રિય ફળ છે। નાના બાળકોથી લઈ અને મોટા સૌને જાંબુ ખૂબ જ ભાવતું હોય છે અને જાંબુને જાવા બ્લેકબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે। જાંબુ ખાઈએ ત્યારે ખૂબ જ મજા આવે અને નાના છોકરાઓ તો જાંબુ ખાય અને પછી એકબીજાને પોતાની જાંબલી કલરની જીભ બતાવતા હોય છે। એટલે કે જાંબુ ખાવાનો કોઈક અનેરો આનંદ જ હોય છે અને એમાંય ચોમાસામાં જાંબુ ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને ચોમાસાનું આ ફળ જાંબુ એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। તો જાંબુ ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે અને જાંબુની અંદર ખૂબ જ પ્રમાણમાં પોષક તત્વો આવેલા છે। એની અંદર વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ, આવા બધા ઘણા બધા પોષક તત્વો છે જે ઓલ ઓવર આપણી હેલ્થને સારી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે। જાંબુ ખાવાથી આપણું ડાયજેશન એટલે કે પાચન શક્તિ સારી રહે છે। ગેસ, એસિડિટી આવા બધા પ્રશ્નોથી આપણે દૂર રહીએ છીએ। જાંબુ આપણા શરીરની અંદર લોહીની કમીને પૂરી કરે છે। એટલે કે જાંબુ જે છે એ આપણા શરીરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે। જાંબુનું સેવન મહિલાઓ માટે જ નહીં પણ જે લોકોને એનિમિયાનો પ્રોબ્લેમ છે એમના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। જાંબુના સેવનથી આપણે હાર્ટ રિલેટેડ ઇસ્યુથી દૂર રહીએ છીએ કેમ કે જાંબુની અંદર પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં આવેલું છે અને પોટેશિયમ હાર્ટ બીટને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને હાર્ટ રિલેટેડ ઇસ્યુ જેવા કે સ્ટ્રોક, હાર્ટ ડિસીઝ, હાઈ બ્લડ પ્રેશર આ બધી જ બીમારીઓથી આપણને રક્ષણ આપે છે। અને જાંબુનું આપણે જો સેવન કરીએ છીએ તો એ આપણને સ્કિન પર ગ્લો લાવવા માટે ખૂબ જ હેલ્પફુલ થાય છે કેમ કે જાંબુની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણો આવેલા છે અને એન્ટીઓક્સિડન્ટ ગુણો આપણી સ્કિનને હેલ્ધી ગ્લો બનાવે છે। આપણી સ્કિન પર કરચલીઓ આવવા દેતા નથી। તો ખરેખર જાંબુ આપણી સ્કિન પર ગ્લો લાવવાનું અને સ્કિનને હેલ્ધી બનાવવાનું કામ કરે છે અને જાંબુનું સેવન આપણે જો કરીએ છીએ તો એનાથી આપણને બીજો મોટો એ ફાયદો થાય છે કે જે લોકોને સ્મોકિંગની આદત છે એટલે કે સિગરેટ પીવાની આદત છે અને આપણને બધાને ખબર છે કે સિગરેટ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, ફેફસાને નુકસાન પહોંચાડે છે। તો આપણે જાંબુનો યુઝ કરીએ છીએ તો ફેફસાને જે નુકસાન પહોંચ્યું હોય છે એને રિપેર કરવાનું કામ કરે છે। તો ખરેખર જે લોકોને સિગરેટ પીવાની આદત છે એમણે જાંબુનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, ખરેખર તો આવી હેબિટ એ આપણા માટે સારી નથી। તો બને ત્યાં સુધી આપણે આપણા મનને મક્કમ કરી અને સિગરેટથી આપણે દૂર રહેવું જોઈએ, એને છોડી દેવી જોઈએ। જાંબુમાં વિટામિન સી નો સ્ત્રોત રહેલો હોય છે અને વિટામિન સી આપણી આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે અને બીજું જાંબુ એ આંખોના કોનિયામાં મળી આવતા કોલાજનને મજબૂત બનાવવાનું કામ કરે છે, માંસપેશીઓને સારી બનાવી અને એને જાળવી રાખવાનું કામ કરે છે। તો ખરેખર આપણે જાંબુનો યુઝ કરવો જોઈએ અને જાંબુ જે છે એ આપણું વજન ઓછું કરવામાં પણ આપણને હેલ્પ કરે છે અને એ સાથે જ જાંબુ આપણને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ હેલ્પફુલ થાય છે। એટલે કે જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એમણે અવશ્ય જાંબુનો યુઝ કરવો જોઈએ। એનાથી એમનું ડાયાબિટીસ કંટ્રોલ રહે છે, ડાયાબિટીસમાં એમની ઘણી રાહત થઈ જાય છે। તો ખરેખર આ ચોમાસાની સિઝનમાં આપણે જાંબુનો ભરપૂર આનંદ ઉઠાવવો જોઈએ। શું તમને જાંબુ ભાવે છે કે નથી ભાવતા એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારે ત્યાં જાંબુને કયા નામથી ઓળખવામાં આવે છે એ પણ મને જરૂરથી જણાવજો। મળીશું નવા વિડીયો સાથે અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને ફટાફટ શેર કરો, લાઈક કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।